મને હું મારી વાત કરું, મને જો માણા બનાવ્યો હોય ને તો રામદેવ પીરે બનાવ્યો. બોલો, હું અંજવાળી બીજે અમારે ચોરવીરા રામ ટેકરી છે વગડિયાની બાજુમાં. હું અંજવાળી બીજે ફરજિયાત ત્યાં હોય. હું 30 વર્ષથી જાઉં છું અંજવાળી બીજ. મને અત્યારે મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ મારે ફોન આવે. નાના મોટા પ્રોગ્રામ તો બીજના દિવસે હોય જ, પણ હું એમ કહું ભાઈ બીજના દિવસે નહીં આવું. ઘણા મને પૈસાની ઓફર કરે, ઝાઝા પૈસાની ઓફર કરે, પણ મેં કીધું આ રામાપીર મેં કીધું ઓફર કરાવે કે આ મારો દીકરો સૂકે છે કે નથી સૂકતો. એટલે હું તો માણસોને કહી દઉં ભાઈ મને 5 લાખ રૂપિયા આપશો તો હું બીજ નદી નહીં આવું. જેને માણા બનાવ્યો હોય એની બાપુ આંગળી જેને પકડી હોય ને એને જીવનમાં ભૂલાય નહીં. પછી દીકરા હોય, વહુ હોય કે મા બાપ હોય કે ભાઈઓ હોય કે કુટુંબ હોય, જે હોય તે જેને દુઃખમાં કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલાય. બસ મુદ્દો આટલો છે. બાકી ઈશ્વર તો તમારી મારી પરીક્ષા કરતો જ હોય છે. એટલે સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે મારા ગુરુ મને ન મળ્યા. ફુલગરજી બાપુ, ફુલગરજી બાપુનો ગમે એવડો ઇતિહાસ હોય મને બહુ ખબર નથી, પણ સવારામાં બાપુ ઝંડો ફરકાવી દીધો. જોકે તમારા પ્રજાપતિ સમાજમાં સત્તાધાર શામજી બાપુ, જીવરાજ બાપુ, થાનમાં મેપા ભગત, આ હમણાં વાણી કરી શ્રીબાઈ, પંઢરપુર ગોરો ભગત બાપુ, પ્રજાપતિ સમાજમાં ઘણા બધાને મેં કીધું એમ ભક્તિની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે. કુંભાર ભગત કહેવાય ગમે એવો હોય તો. અમારા રજવાડા હતા ને, અમારા સ્ટેટ, અમારા દરબારોના રાજા રજવાડા હતા ને, પછી આ ગામથી બીજા ગામ જવું હોય ઘોડા લઈને જાય, પછી જે ગામમાં રાહત પડે ને અને અહીંયા રોકાવાનું હોય ને, એટલે અમારા દરબારો હોય ને તો એમ કે ભાઈ કોઈ કુંભાર ભગતનું ઘર છે, અને કુંભાર ભગતનું ઘર હોય ને તો રોકાય, નકર 5 ગૌ 10 ગૌ હાલી નાખી બીજા ગામ વ્યા જાય, પણ બીજાને ઘરે રાહત ન રોકાય. આટલો બાપુ પ્રજાપતિ સમાજ ઉપર ભરોસો હતો જગતને. કહેવાનો મારો મિનિંગ કે આટલો મોટો ઇતિહાસ હોય અને જો આપણા સમાજમાં કોઈક એવું કુપાત્ર પેદા થાય તો વાત કોને કરવી. એટલે સવારામ બાપા એની વાણીમાં કહે છે, એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એના ગુરુની વાત કરે છે. અને બાપુ છે ને, ગુરુની વાત માનવાની તૈયારી હોય ને તો ગુરુ બનાવવા, નકે એમ નામ રહેવું. હા, ગુરુને જો સમજી ન શકો ને તો ગુરુ બનાવવાનો કોઈ મતલબ નથી. એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને, તે ગુરુએ કીધું શિષ્યને, એ કે બેટા બહાર જોતો, એ કે વરસાદ ચાલુ છે કે બંધ છે. તો બરોબર બિલાડી આવી અંદર. એ કે બાપુ બિલાડી માથે હાથ ફેરવો ને, લીલી છે તો આવતી છે, નહીં આવતી, હુકી છે નહીં આવતો. ગુરુ મહારાજ કે મારો ગુરુ છે. એ કે હારું હાલ, કે આ દીવો રામ કરી નાખે, હુઈ જાવ કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ફલન રહ્યો, આંખું બંધ કરશો એટલે અંધારું જ થઈ જવાનું. ગુરુ મહારાજે વિચાર કરતા હતા. પછી કે હારું જે હોય કે ડેલી બારણું બંધ કરી દે, હુઈ જવું છે. કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આ ગુરુ પાસેથી શું તમે લઈ લ્યો. એટલા માટે સવારામ બાપા કહે છે, કારણ કે સવારામ બાપાને બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ આજ દુનિયા એને યાદ કરે છે. અને રામદેવજી બાપુ જીવતું જાગતું એવું અદ્ભુત પાત્ર છે. આજે એક હનુમાનજી, એક રામદેવજી ને એક માં મેલડી બાપુ હવારે નાળિયેર માનો ને બપોર ભડાકો થાય એવા દેવ છે, જીવતા જાગતા એમ. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. સંતોએ વાણીમાં બાપુ શબ્દો એવા મૂક્યા છે ને, આ વિજ્ઞાન ને બુદ્ધિ બાપુ આમાં કોઈને કામ જ નથી આવે એવું. આ અમરનગર ક્યાં છે? આ અલખ ની વાતો બધા કરે છે, અલખ ક્યાં છે? લખી ન કે એને અલખ કહેવાય ને, લખાય નહીં. આને છે ને, આને ભજન ન કહેવાય. જો હવે છે ને 12-1 વાગ્યા પછી બેઠા હોય ને, એ જ બાપુ ભજન વાળા હોય, એટલે જ વાત કરવાની મજા આવે. અલગ કોને કહેવાય? લખાય નહીં ને. આ ભજન નથી, આ મનોરંજન છે. ભજન છે ને બાપુ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય ને, લખાય તો દેખાય ને, દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. ભજન આઘું પડ્યું છે. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનું બતાવું તમને દેશ. વિચાર કરજો, શબ્દમાં ઉતરો તો તમને મજા આવે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો તમને બતાવું દેશ.
માના ઉદરમાં બીજનું રોપણ થાય, 9 મહિના માના ઉદરમાં વિકાસ થાય, આ દુનિયામાં તમારો જન્મ થાય, એનો પછી સર્જન થાય, 60 80 100 વર્ષ જીવો અને પછી એનું વિસર્જન થાય, દુનિયામાં મરી જાય, પછી શું? આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછી શું? તમે કોઈને કહો ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ કે ગયા, તો ગંગા સતીની વાણી એમ કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, આ દુનિયા છોડીને જાઓ ને પછીનો દેશ દેખાડું બાપુ કેવો હોય છે. વાણી તો આખી પડી છે રામ. અલખ એને કહેવાય, લખી ન હકાય એને. એનો તમને એક દાખલો આપું. કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય, એને તમે પૂછો કે ભાઈ ડબ્બાના કેટલા પૈસા, એટલે એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 છે કે તેલના? જો વિચારવા જેવી વાત છે. તેલ એમાંથી કાઢી લ્યો એટલે ડબ્બાનું શું આવે? કાંઈ ન આવે. ડબ્બાની કોઈ કિંમત નથી. પણ મારી વાત ઉપર ધ્યાન આપજો, આ દેહની છે ને કિંમત કાંઈ નથી. તેલની કિંમત છે, ડબ્બાની નથી. પણ ડબ્બો રાખવો પડે, ડબ્બા વગર તેલ રહે નહીં, ભલે કિંમતી હોય. એમાં દેહની કિંમત કાંઈ નથી. પણ દેહ વગર ભજન ન થાય. દેહને તો દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ હોય તો તમે કરી શકો, બાકી ન થાય. બીજી વાત કે તેલ કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય કે પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એ નથી લખાતું ને એટલે અલગ કહેવાય એને. અલગ છે, આખી વાત છે. નિજ ધર્મ, નિજાર ધર્મ, નિજિયા ધર્મ, બાપુ બધી આખી વાતો પડી છે. અને સમજાય જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. મારા રામ એમ નથી સમજાય એવું. એટલે સવારે મેં કીધું દેહની દશા માટે પછી સમજાય. હું દરબાર ને, હું પ્રજાપતિ ને, હું પટાલ ને, હું ભરવાડ ને, બધા હું નાચ ચાલીને બેઠા. ને હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તે પેલા મરો ને. ભાઈઓમાં જો રાગ ન હોય તો આપણે દુનિયાને શું વાત કરી ભલામણ. આ રામાયણ ને ગીતા છે, તમે જોવો તો ખરા. મહાભારત અને રામાયણ બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ જો રામાયણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, બપુઆ જોવું હોય કે રામાયણમાં જોવું. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા એમાં જ પડે, ઠેકી ઠેકી નથી દેવું, નથી દેવું, એટલે ન દેવું એમ ન હાલે. કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધનને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ હાટું 5 ગામ તો દો, અમને ખાવું શું? એ કે હોના નાકા એની જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજ્યા લ્યો, શું કાઢ્યું? પછી ઓલા ભલે જીત્યા પણ એમને અવાજ કેવો લાગ્યો? એ કે આ કાકા ને બાપા ને દાદા ને મારીને હવે આગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, મારો તોય ફાયદો નથી, માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ જો એમ કે છે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જદી વનમાં ગયા ને, તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને હું કાલ આવતો રહીશ. તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની સામે કૃષ્ણ લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો. નોકી નોકી માયુના છોકરા હતા. અયોધ્યાની એવી ગાદી હતી ને, બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી રાખવા કોઈ રાજી નહોતો. હવે અત્યારે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, એક જાય ઉપર ને એક જાય માઇલ પાસે, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ તો શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો. આ નથી હોતું રામ. રામાયણ કે છે જેને જોઈને લઈ જાઓ એમાં કઈ ઘટ્યું નહીં. મહાભારત કે કોઈને કઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે, તોય નથી ઉતરતું મગજમાં. એટલે આ બાપુ છે ને સમજાય એવું નથી, બધું અટપટું છે.
एक वाणी कहे ना, राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है, राम आपे आप मर जाते ने करते कूड़े कामी, के राम कोઈને મારતો નથી. તા વાલી ને રાવણ ને બધાને કોઈને માર્યા નથી? માર્યા. રામે માર્યા એમાં રામાયણ કહે છે, હું નથી કહેતો. અને ખોટું ન હોય ને, ખોટું તો અત્યારે આધુનિક યુગ છે, હાલવા દે. પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा, ભજવાનો છે જુદો ને ભજવાનો ભજ્યા છે. આ હમણાં વાત કરી ને શ્રીબાઈ ની બેને, ઈ શ્રીબાઈ રામ નું ભજન કરતા હતા ને તેથી દશરથ નો જન્મ નહોતો. એ રામ કયો હોય છે વિચાર કરજો. હરણાકશ નું રાજ હતું. હવે રાક્ષસનાથ રાક્ષસ જ ન હોય? પ્રહલાદ ને ભક્તિ ક્યાંથી લાગી? ઈ આ શ્રીબાઈ રામ નું ભજન કરતા હતા. હમણાં બિલાડી ની વાત કરી, બચડા નિપાડામાં આવી ગયા અને રામ રામ કરતા હતા. પ્રહલાદે કીધું, શું આ રામ રામ કરો? એ કે અમે ભગવાનનું ભજન કરી છે, આમાં બિલાડીના બચ્ચા આવી ગયા. તો કે રામ બચાવે? રામ ભગવાન તો મારો બાપ છે. એ કે તમારા બાપાની તાકાત નથી. તો કે આમાં તમારો ભગવાન આમાં બચ્ચા આવી ગયા બચાવે? તો કે હા. અને પ્રહલાદને મનમાં એમ થયું, અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આમાં બચ્ચા જીવે? એ કે નિભાડો ક્યારે ખોલવાનો? એ કે કાલ. કે હું આવ્યા પેલા ખોલતા નહીં. અને બીજી દી આવ્યો બાપુ ખડક લઈ. એ કે ખોલો, હું આ ઉભો છું. અને મીડો ખોલવા હાથમાં ખડક રાખ્યું. ઈ કે અગ્નિમાં કોઈ દેર બાપુ લોઢા ઓગળી જાય, એમાં બિલાડીના બચ્ચા ક્યાંથી જીવે? અને છેલ્લા 3-4 માટલા રિયાન બાપુ ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને, ત્યાંથી બાપુ પ્રહલાદ વણાક મારી ગયો, મારો બાપ ખોટો છે, આ બોલે છે એ કઈક જુદો છે. ઈ રામ કયો રામ છે? દશરથ રાજા નહોતા. બહુ બાપુ આખી વાતું છે, પણ ખરેખર એવા અધિકારી બેઠા હોય ને તો મજા આવે. ભજન વાળાની યાદ ભજન થાય છે. બાકી તો ઘણી જગ્યાએ અમને દાડીએ રાખ્યા હોય એમ હોય. ચેક ચેક જાય ને. અમે એક બે ઠેકાણે ગયા હતા ને તો એ ચા ખાંડના ડબલા મૂકી દીધા. એ કે તમારે ચા પીવે તારે પી લેજો. મેં કહ્યું તારે અહીંયા દાડીએ નથી આવ્યા, તમે હુઈ જાઓ ને અમે હુઈ જાવ, ડબલા મૂકી દો માલપા. એટલે આવા ભજન અમારી માં મરી જાય કે અમારા બાપા મરી જાય, એ મારા દીકરા હુઈ જાય બોલો, ને અમને ઉજાગરો. એટલે માન બાપા તારા છે ને અમારા રાગડા તાણવાના, એનો કોઈ મતલબ નથી. રામ ભજન તો બાપુ છે ને આત્માનો ખોરાક છે. આત્મો ટાઢો થઈ જાય ભજન બાપુ તમને ઉતરવા મળે ને, આત્મો ટાઢો. તમને અને મને આ દુનિયામાં મોકલ્યા ને, દીવલ પૂરીને દીવો કરીને મોકલાવ્યા છે. એ દીવલ ખૂટે પછી આમાં દીવલ કોઈ પૂરવાનું નથી. એક વાત. બીજી વાત ઈ કે એક તમને કહું કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મરી જાય તો આપણે જોવું ન જોઈએ? મારી પાસે ઉટકીને સાફ સુફ કુંડ રાખે છે, ન જોવું જોવે? જોયું કોઈ? આ છે શું? આ હરતો ફરતો આપણા મા બાપનો વાવેલો છોડવો આવ્યો તારે વેચનો હતો. આજ 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટના છોડવા હરતા ફરતા છે. એના મૂળિયા ક્યાં? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળિયા સડ્યા બધા, અને હાથ કઈ આવ્યું નહીં. મેં તો 20-25 વર્ષ ખટારો હાંક્યો, હિન્દુસ્તાનના રખડી આવ્યો, 4 છેડા જોઈ આવ્યો, કાંઈ છે જ નહીં. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય છે, કોઈ દી વાત ન કરી, કોઈ દી રૂબરૂ. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈ બધા આંટો મારવા. એક બાપુ બેઠા હતા રૂમમાં. અમે અંદર ગયા ને તો કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાની હિસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો, દ્વારિકા છે, અહીં કઈ છે નહીં, અહીં તમે આંટો મારવા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે, માને બાપને જરૂર હોય ને તો એનું કંઈક કરજો. અમે એક જગ્યાએ જાય કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાનો. મેં અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું તો નહીં વગાડવી? આવી દુકાનો છે મારા રામ. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા, પૈસા ગણવાના. આપણે જો અહીંયા ન જાય ને તો ભૂખ્યા મરે એવું નથી. ઘણા કહેતા ગંગાજી નાઈ લઈએ એટલે કે પાપ બળી જાય. ગંગા કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય? ઘરે જ ગંગા છે, ઈ ગંગા દેખાતી જ નથી. અરે મને તો બાબુ આ ખટારો મેં હાંક્યો ને. અને બીજી એક વાત કરી દઉં કે બાબુ મેં બધા રાજ્યો હું જોઈ આવ્યો ગાડી લઈ, પણ
ખટારાનો ડ્રાઈવર ને બધા રાજ્યમાં રખડ્યો, પણ મેં મારો દેહ નથી વટલાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું ગુલામ થઈ જાઉં તમારો. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. ને કે અહીંયા ખવડાવનારા પીનારા મને નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય બસ. સમાજ કોઈ બી હોય એની આમે કોઈ તકલીફ નથી. અને એક સમાજની એકતા બસ. એના જેવું એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, તે જંગલના ઝાડવા રોવા માંડ્યા. નાના ઝાડવા હતા ને રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, વહેલો મોડો આપણને કાપી નાખશે. અને વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા છે, જોજો. એ કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને, તેથી માલપા ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય. નકર કોઈની તાકાત નથી કોઈના કુટુંબ સામો લાંબો હાથ થઈ કે બાપુ સમાજ કોઈ બી હોય. બસ મારો હિસાબ ઈ છે, ખાવું પીવું એ હવના ભાગની વાત છે. પણ ઘરની તમે બાપુ ઉખાડીને મૂકશો ને એટલે પાડોશી તમારું હાથે કામ પડ્યા મૂકીને તમારી આવીને બે છે ઘરની ડિટેલ જાણવા. અને અરર કરીને તમારી પાસે બધું કટવી લે છે. બહાર જઈને પછી એમ કે છે ઓલા પણ ગોપાલ બાપા ને લાગી હો. ઘરની વાત ઘરમાં રાખજો બસ. બાકી સુખ દુઃખ છે ને એ તો એક રથના પૈડાના આરા જેવી વસ્તુ છે. સુખે કાયમ નથી રહેતું, કાયમ દુઃખે નથી રહેતું. અને જેની જેની ફરજ છે ને બાબુ, ફરજની ખબર હોવી જોઈએ. દીકરાની ફરજ હોય, વહુની ફરજ હોય ને, એવી ને એવી મા બાપની કંઈક ફરજ બનતી હોય છે. પછી 80 વર્ષના થયા હોય ને ચાવીઓના ઝૂડા આવીને આ ભરાયા હોય, કોઈને દોવા નથી, પછી રોટલા વગર ના જ રહો. હા 80 વર્ષના થયા હોય પછી ઘરે દીકરાની વહુ હોય અને આપણે 80 મણની ગાયું જીકતા હોય તો એ દીકરો ઊંચો કરીને પડતા મૂકે તો આ ગઢા હાડકે હાજા થાય. બધું મર્યાદામાં સારું. કહેવાનો મારો મિનિંગ છે મર્યાદા. આ એક રામાયણનો તમને દાખલો કહું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું. રામાયણ કે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને કેળો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરો હોય, વહુ હોય, માં હોય, દીકરી હોય, પત્ની હોય, જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય ને લખી લેજો. આ તમને મને માર્ગ બતાવવા માટે જ આ ગ્રંથો છે.